આજે ભુજ તાલુકાના કુકમા ગામના 80થી 100 જે નાના મોટા ધંધાર્થીઓ છે, કોઈ કેબિનનો, કોઈ રેકડી, એવા ધંધાર્થીઓને આવતીકાલે તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારીની સહીથી નોટિસ આપવામાં આવી છે કે તોડી પાડવામાં આવશે. કારણ કે એ લોકોને રોજનું કમાઈને રોજનું ખાઈ રહ્યા છે, તે ક્યાંક ને ક્યાંક બેરોજગાર કરવા માટેની આ નીતિ છે. કારણ કે બાયપાસ પણ નીકળી ગયો, નેશનલ હાઈવે કુકમાનો બાયપાસ નીકળી ગયો, કોઈ નડતર રૂપ નથી, છતાં પણ આ લોકોને કઈ રીતે ને શું કામ હટાવવાની કોશિશ થઈ રહી છે તે સમજાતું નથી. અને એની સામે એક ભૂમાફિયાને છેલ્લા 6 મહિનાથી નોટિસો પાઠવવામાં આવે છે. સ્વાગત કાર્યક્રમની અંદર વાતચીત થાય છે, એની અંદર રજૂઆતો કરવામાં આવે છે, અને ત્યાં સુધી કે મુખ્યમંત્રીના આદેશ ઉપર એમને તોડવા માટેનો આદેશ આપવામાં આવ્યો છે, છતાં પણ તેને તોડતા નથી. એમાં શું ન તોડવાનું કારણ ક્યાંક તોડબાજી થઈ છે, અને એ જ માણસ પાછી અરજી કરી અને આ નાના ધંધાર્થીઓને કઈ રીતે હટાવી અને પોતાની મેલી મુરાદ પૂરી પાડવા માટેના પ્રયત્નો થયા છે. અને તેમાં આ તાલુકા વિકાસ અધિકારી જો સહભાગી થતા હોય અને ગરીબ માણસોને રોડ ઉપર લાવવા માટેની જે કોશિશ કરતા હોય તે ખરેખર અવ્યાજબી છે. અને જો જરૂર જણાશે આવતીકાલે જો જબરદસ્તી જે તોડી પાડવામાં આવશે, આત્મવિલોપન પણ એ લોકો કરશે અને ક્યાંક ગાંધી ચિંધ્યા માર્ગે જવાની કોશિશ થશે તો પણ કરશો. ચક્કાજામ કરવાની કારણ કે ચક્કાજામ કરવાનું કારણ એક જ, તમે રોજીરોટી આપી નથી શકતા તો કાંઈ નહીં, પણ રોજીરોટી છીનવાનો તમને કોઈ અધિકાર નથી. આજે 80થી 100 જણનો જ્યારે રેકડીવાળાને નોટિસ આપવામાં આવી છે તો એની પાછળ 125 થી 150 રોજીરોટી રળવાવાળા હશે, અને એની જો રોજીરોટી રળવાનું બંધ થશે તો ના છૂટકે ગાંધી ચિંધ્યા માર્ગે જઈ અને આત્મહત્યા, આત્મવિલોપન અથવા તો ચક્કાજામ બધા કાર્યક્રમો કરવા માટે આખું ગામ જ્યારે અહીં કને આવતું હોય અને આવતીકાલે પણ આખું ગામ ત્યાં કને આવશે તો એ તંત્રની જવાબદારી રહેશે, તદ્દન તંત્રની જવાબદારી રહેશે. અને તે માટે અમે કલેક્ટર સાહેબને પણ લેખિતમાં આવેદનપત્ર આપી આવ્યા છે અને રજૂઆત પણ કરી છે કે સાહેબ, જો આવી રીતે કિન્નાખોરી રાખી અને નાના ધંધાર્થીઓને રોડ ઉપર લાવવાની જે કોશિશ થઈ રહી છે તે ખરેખર અવ્યાજબી છે. સાહેબે તાલુકા વિકાસ અધિકારીને બોલાવીને સમજાવવાની વાત કરી છે, પણ કેટલી હદે સાચી છે એ આવતીકાલે ખબર પડશે. અહીંયા આજે કલેક્ટર સાહેબ પાસે અને તાલુકા વિકાસ અધિકારીને કુકમા ગામના ગ્રામવાસીઓ અને તેની સાથે અલગ અલગ સંગઠનો અને સંસ્થા દ્વારા રજૂઆત કરવામાં આવી છે કે જે નાના અને ગરીબ જે રોજ અને રોજનું કમાવી ખાનારાઓ છે તેના માટે કંઈ અંશે જે કિન્નાખોરી રાખી અને તોડવાના પ્રયાસો કરી રહ્યા છે તેના વિરોધમાં આજે અમે રજૂઆત કરવા આવ્યા હતા. જો આવી જ રીતના જો મકાનો તોડવા અને ગરીબ લોકોને ફસાવવાનું જે કાર્ય થઈ રહ્યું છે એના વિરોધમાં જો કાલે એ લોકો આવશે તો તેના વિરોધમાં ચક્કાજામ અથવા અલગ પ્રકારનું વિરોધ પ્રદર્શન, અને સાથે આજે કુકમાના ગ્રામજનો છે, સંસ્થાઓ છે, અથવા કાલે બંધ નહીં કરવામાં આવે, જો તોડવાનું જે કામ જે ચાલુ છે એ બંધ કરવામાં નહીં આવે તો વિવિધ સંગઠનો, સંસ્થાઓને અલગ અલગ ગામમાંથી લોકો આવી અને ત્યાં વિરોધ પ્રદર્શન કરશે. તેની તમામ જવાબદારી છે એ તંત્રની રહેશે.